નમસ્કાર મિત્રો, નવજીભાઈ ભાઈ બોલું છું. ત્યારે જે હું તમને એક તિલક કરે છે, બહેનો કરે છે, સંતો કરે, સાધુઓ કરે, અહીંયા કપાળની મધ્યમાં તિલક કરવામાં આવે છે. તિલકનો મહિમા તો બહુ મોટો છે. વાત કરીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો, છતાંય ટૂંકમાં કહી દઉં. તિલકની અંદર શેનું તિલક કંકુનું હોય છે, પણ એ કંકુ શેમાંથી બનાવવામાં આવે? એ કંકુની અંદર હળદર અને ચૂનો, 3 ભાગ હળદર અને 1 ભાગ ફોડ્યા વગરનો ચૂનો, અથવા તો 2 ભાગ હળદર લે. એ ચૂનો એક મટકીમાં ભરી દે અને એની અંદર થોડું પાણી ભીજાય એટલું નાખી દેવાનું. એ ચૂનો ફૂટી જાય અને હળદર એમાં પાકી જાય. 2 દિવસ રહેવા દેવાનું. પછી એને મિક્સરમાં દળી નાખો એટલે એ કંકુ બની જાય. હવે એ કંકુ કપાળે લગાડવાનું છે. જે કેમિકલવાળું કંકુ આવે, એરોમેટિક કલરવાળું, એ કંકુ લગાડવાથી કંઈ ફાયદો નથી. એ તો ખાલી દેખાવ છે, તિલક કર્યું છે. એ તિલકનું કોઈ મહત્ત્વ નથી. તિલકથી કંઈ તમારા જે અંતકરણમાં તિલકના ભાવ ઉત્પન્ન થાય, તમારા શરીરનું તિલક હસ્તન કરે, એવી એનામાં કોઈ ઉર્જા કે શક્તિ ઉત્પન્ન નથી કરતું એ તિલક. તો એ તિલકનું મેન એ કારણ છે કે તિલક કપાળે પણ કરવામાં આવે, ગળે પણ કરવામાં આવે, હૃદય ઉપર કરવામાં આવે, જમણા પગના અંગૂઠા ઉપર કરવામાં આવે, નાભી ઉપર કરવામાં આવે. એ તિલક છે શું? એ તિલકની અંદર હળદર ને ચૂનો હોવાથી તમને કંઈ વાગી જાય, તમને કંઈ ચોટ આવી જાય, કોઈ કૂતરું, મીંદડું, બિલાડું, કોઈ જંગલી જાનવર પૂજા કરી જાય, તો એ કંકુને હળદરવાળું તિલક હોય તો એ તમને હેમરેજ ન થવા દે, રસી ન થવા દે, તમારા શરીરમાં ગર નામનું વિષ ન ફેલાય. એ માટે તિલકનો મહિમા છે. તમારી જે ઉર્જા છે, એ તમારી અંદર ઉર્જા પડેલી છે સુષુપ્તિ અવસ્થામાં, એ તિલક ઉર્જાને જાગૃત કરે. તમારું અહીંથી મગજમાં જે નોલેજમાં પડેલી છે એને એ જાગૃત કરે છે. એ તિલક એ માટે છે. તિલકના આકાર બી ઘણા છે. જે સંપ્રદાયો, જે ધર્મો છે, એને બધાએ પોતાની રીતે એના આકાર આપ્યા છે. એ બરાબર છે. એમાં કોઈ એવું નથી કે આ બરોબર નથી ને આ બરોબર છે. બધું બરોબર. તો એ તિલક બતાવું છું કે ઉત્તમ તિલકમાં શું લેવું. એ તિલક કરવાથી તમારું બુદ્ધિનું સ્તર ઊંચું આવે, તમારી યાદશક્તિ વધે, તમારું એક આકર્ષણ વધે, તમે કંઈ અભ્યાસ કરો તો તમને યાદ રહી જાય. લોકો તમારા તરફ તમારી જે વિચારધારા છે, વિચાર શક્તિ છે, જાગૃત થાય, જ્ઞાનમાં વૃદ્ધિ થાય. એ માટેનું એવું એક તમને હું સુંદર તિલકના ઔષધિઓ આપું છું. એ તમને ભણવામાં, અભ્યાસમાં બધે કામ આવે. બરાબર છે? તો 10 ગ્રામ સુખડ લેવાની છે, 5 ગ્રામ લવિંગ લેવાના છે, 10 ગ્રામ વજ લેવાનો છે. એ વજને કોઈ ઘોડાવજ કહે છે, કોઈ ગંધારો વજ કહે છે. 5 ગ્રામ કપૂર લેવાનું છે, ભીમસેની કપૂર લેવાનું છે. જે એરોમેટિક કપૂરની ચોરસ ટુકડીઓ આવે એ નથી લેવાની. પછી ગોરોચન આવે છે. હવે ગોરોચન મળવું તો બહુ મુશ્કેલ છે. એ ગોરોચન ક્યાં હોય, ક્યાંથી ઉત્પન્ન થાય છે, કઈ રીતે હોય છે, એને તમને હું ટૂંકમાં કહેવા કે જે ગાય બહુ આંચવેલી હોય, કોઈ દિવસ એને કાંઈ પીડા ન થઈ હોય, એને બહુ ખવડાવ્યું હોય અને ક્યારેય તમે માર્યું ન હોય, કે એવી ગાય જ્યારે વૃદ્ધ થઈ અને મરી જાય
ત્યારે એના કલેજામાં જાયફળના ગાંગડા જેવા ગાંગડાઓ ઉત્પન્ન થાય અને એને જ્યારે ચીરવામાં આવે એની ચામડી લીધા પછી સામે મૂકવાનું કામ કરતા હોય એને એમ કહો કે ભાઈ આના લીવરમાંથી ગોળતર હોય તો જોવાની મને કાઢી આપો. તો કદાચ લીવરમાંથી જાયફળ જેવી ગાંગડીઓ બે ચાર મળી આવે તો એને ગોળતર કરાય, એને ધોઈ નાખવું અને મૂકી દેવું, સૂકવી દેવું. એ તિલકમાં કામ આવે. તો ગોળતર લેવાનું છે 5 ગ્રામ જે મળે એટલું, પછી તગર લેવાનું છે, બંગભસ્મ 5 ગ્રામ લેવાની છે, 2 થી 2.5 ગ્રામ કેસર લઈ લેવાનું છે. હવે જે રત્નાંજલિ કીધી છે એ લાલ સુખડ છે અને જે બીજી સુખડ આવે એને ચંદન કહેવાય. એનો કલર પીળો પણ હોય અને સફેદ. આટલાવાના લઈ લેવાના છે અને બધાને પાવડર કરીને ખરલમાં બારીક સૂક્ષ્મ કરી દેવું. જ્યારે તમારે કપાળ ઉપર તિલક લગાડવું હોય, છાતીએ લગાડો, ગળે લગાડો, જમણા પગને અંગૂઠે લગાડો, બધે લગાવી શકાય. સારું પાણી લઈ લેવાનું, ગંગાજળ મળે તો વધારે સારું. એમાં વરસિયા ઉપર એને પથ્થર વડે પીસી અને પછી એનો ઉપયોગ છે. તમે જે સંપ્રદાયમાં હો, જે ધર્મમાં માનતા હો, તેનો જે આકાર આપેલો હોય એ પ્રમાણે તમારે કપાળમાં એનું ઉપયોગ કરાય. આનાથી બહુ સારું રિઝલ્ટ થાય છે. તમે ઉપયોગ કરજો. તો નમસ્કાર મિત્રો, વિડીયો પૂરો કરું છું, બહુ લાંબો થઈ ગયો છે.